ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અસામાજિક તત્વો દ્વારા મેદાનનું નિકંદન કઢાતા ક્રિકેટ પ્રેમીઓ તેમજ ખેલાડીઓમાં રોષ વ્યાપ્યો, ત્યારે મેદાન પર રામધૂન બોલાવીને કાર્યવાહીની માંગ કરી। જેતપુરમાં ક્રિકેટ ગ્રાઉન્ડની ખોદી કઢાઈ પેચ, ગ્રાઉન્ડનું નિકંદન કઢાતા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોષ। બનાવની વિગતો મુજબ જેતપુરનું સરકારી ગ્રાઉન્ડ, જેને હેલીપેડ ગ્રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જેતપુરમાં એક પણ ક્રિકેટ કે રમત-ગમત માટે ગ્રાઉન્ડ ન હોય, જેથી જેતપુરના ખેલાડીઓ પોતાના સ્વખર્ચે હેલીપેડ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચનું ગ્રાઉન્ડ બનાવેલ અને તેમાં રમતવીરો પોતાની કરતબો આજમાવતા, પરંતુ ગત રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા જેસીબી અથવા ટ્રેક્ટર વડે આખા મેદાનને તોડી નખાયું હતું, જેથી જેતપુરના ક્રિકેટ ખેલાડીઓ તેમજ સમર્થકોમાં રોષ વ્યાપ્યો હતો અને ઘટના સ્થળે પહોંચી વિરોધ નોંધાયો હતો, તેમજ ઉગ્ર રજૂઆત સાથે રામધૂન પણ બોલાવી હતી। જેતપુરના સ્થાનિક ક્રિકેટરો જે પોતાના પ્રેક્ટિસ માટે આ મેદાનનો ઉપયોગ કરતા હોય, ત્યારે આ મેદાનને કોઈએ તોડી પાડતા પીચ તેમજ મેદાનને સારી એવી નુકસાની થઈ હતી। જેતપુરમાં એકમાત્ર રમત માટે સરકારી ગ્રાઉન્ડ જે હેલીપેડ ગ્રાઉન્ડ છે અને આ હેલીપેડ ગ્રાઉન્ડની નિગરાની ડેપ્યુટી કલેક્ટર હસ્તક આવતી હોય છે, ત્યારે આવી સરકારી જમીનને તેમજ મેદાનને ખેદાન મેદાન કરાતા ક્રિકેટરોએ માંગ કરી હતી કે આવા અસામાજિક તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમને કાનૂની પાઠ ભણાવવામાં આવે। આ સાથે ઘટના સ્થળે નાયબ મામલતદાર સેંજલિયા સહિતની ટીમ મેદાન ખાતે આવી હતી અને તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુરમાં એક પણ રમતવીરો માટે ગ્રાઉન્ડ નથી, ત્યારે ખરેખર જેતપુરના ધારાસભ્યની ઢીલી નીતિના કારણે ઉભરતા ખેલાડીઓ માટે કોઈ પ્રોત્સાહન મળે તે માટે આજ દિવસ સુધી તસદી લેવામાં નથી આવી, તેને પણ વસવસો ખેલાડીઓએ વ્યક્ત કર્યો હતો।